अस्सलामुअलैकुम केम छो बधा अल्हम्दुलिल्लाह मैं सारी छूँ इंशाल्लाह तमे बी बधा सारा ज हशो। आज आपणे बनावाना छे खस्ता पूरी अने एक बीजी बनावाना छे आपणे खारी पूरी। आ खस्ता पूरी माटे मैं 250 मैदो लीधो, एक वाड़की रवो लीधो, एक वाड़की तल लीधो, कोपरानो मुरादो लीधो एटले आपणे कोपરું છીણેલું કે એ લીધું અને એક વાડકી ખાંડ લીધી દરેલી અને કાજુ બદામ પિસ્તાનો આવી રીતે એકદમ સરસ ભૂકો કરી નાખવાનો અને પીસી નાખવાનું છે। અને એક ગ્લાસ દૂધ લીધું છે નાનું, એને સરસ આપણે થોડું થોડું કરીને નાખીને આપણે લોટ બાંધી લઈશું। અડધી વાડકી જેટલું ઘી લીધું છે, લોટને આ રીતનો કડક રાખવાનો છે, ઉપરથી થોડું ઘી નાખીને એને થોડો સોફ્ટ કરી લઈશું અને એને 15-20 મિનિટ માટે આપણે ઢાંકીને રાખી દઈશું। હવે એક બાજુ આપણે 250 મેંદો લીધો, 250 લોટ લઈ લીધો, એને આપણે ચારી લેવાનો છે। અડધી વાડકી ઘી નાખી દઈશું, એના અંદર 2 ચમચી જેટલું જીરું અને મીઠું અને આ રીતના આપણે પળ વણી લઈશું આવી રીતે ભેળા કરીને। અને પછી રોલ વળીને આવી રીતે 60 પળની બનાવી છે અને પછી એને કટ કરી લેવાનું છે। કટ થઈ જાય એટલે આપણે નાની નાની પૂરીઓ બનાવી લઈશું। આ 60 પળની બનશે। આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે ઓલમોસ્ટ બનીને। અને હવે આપણે પેનમાં થોડું તેલ રાખી દઈશું અને તેલ તતરી જાય એટલે આપણી પૂરીઓ સરસ અંદર તળી લઈશું। એકદમ ક્રિસ્પી અને એકદમ હેલ્ધી પૂરી આપણી તૈયાર છે। એકદમ ખાવામાં એકદમ મસ્ત। 250 પૂરી પણ એટલી બધી બની હતી કેમ કે અંદર બધું કાજુ બદામ પિસ્તા કોપરાનું છીણો તલ બધું જ હેલ્ધી વસ્તુ આપણે એડ કરી દીધી છે અને ચામાં બી એકદમ ક્રિસ્પી અને સરસ ખાવામાં મજા આવી જાય। અને આપણે લુખી પણ એકદમ કોરી પણ આપણે સૂકી એકલી પૂરી ખાવી હોય કોરી તો બી ખાઈ શકીએ। આપણે ખાઈને થોડું કંઈ મીઠું ખાવું હોય તો એકદમ મસ્ત લાગે અને આપણે નાસ્તામાં કે કંઈમાં પણ લઈ જઈ શકીએ। અને વરખી પૂરીનું પણ જોડે તળાઈ ગઈ છે। આ કાજુ બદામવાળી મસ્ત પૂરી છે, આપણી ખસ્તા પૂરી છે। એના અંદર આપણે માવો પણ એડ કરી શકીએ, મેં માવો સ્કીપ કર્યો છે। અલ્લાહ હાફિઝ।